જ્યારે ઘોર કલયુગ હશે એટલે કે માણસ માણસને મારતા પહેલા વિચાર નહીં કરે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી રૂપે અવતાર ધારણ કરશે. જ્યારે અશ્વસ્થામાને તે વાતની જાણ થઈ ત્યારે તેને પાંડવ કુળને શ્રાપ આપ્યો હતો, પરંતુ તેનો નાશ કરવા માટે ખાલી ભગવાન વિષ્ણુની શક્તિ પૂરતી નથી હોતી કે કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર કે ભગવાન કૃષ્ણનું હૃદય કે કર્ણનું કવચ છે. બધાથી વધારે મહત્વનો રોલ કલીને મારવા માટે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તમે બધા કલ્કી મૂવી જોઈ આવ્યા જ હશો કે તમારું મૂવી જોવાનું પ્લાનિંગ હશે જ. મૂવી જોવા જતાં પહેલાં તમારે કલ્કી વિશે જાણી લેવું જોઈએ. કલ્કી ભગવાન વિષ્ણુનો હવે પછીનો થનાર અવતાર મનાય છે. જી હા, ભગવાન વિષ્ણુનો થનાર અવતાર એટલે કે કલ્કી હવે જન્મ લેશે અથવા તો તેને જન્મ લઈ પણ લીધો હોઈ શકે. હવે આપણે જાણીશું કે ક્યારે અને કેવી રીતે કલ્કીનો જન્મ થશે. ભગવાન વિષ્ણુએ વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે જ્યારે ગંગા નદી સુકાઈ જશે અને માણસ સારા પાણી માટે તરસતો હશે ત્યારે ભગવાન અવતાર લેશે. જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ વ્યાપે છે ત્યારે એ અધર્મ અને અસુરોનો નાશ કરી સધર્મને સ્થાપન કરવા માટે ભગવાન જન્મ લેતા જ હોય છે. જ્યારે ઘોર કલયુગ હશે એટલે કે માણસ માણસને મારતા પહેલા વિચાર નહીં કરે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી રૂપે અવતાર ધારણ કરશે. ભગવાન વિષ્ણુનો અવતાર એક બ્રાહ્મણ પરિવારમાં થશે. આટલા ઘોર કલયુગમાં પણ તે એક પુણ્ય આત્મા હશે. જ્યારે ભગવાનને કોઈ યાદ પણ નહીં કરતું હોય, આખી દુનિયામાં ભગવાનનું એક પણ મંદિર નહીં હોય અને ભગવાનનું નામ પણ કોઈને યાદ નહીં હોય, તે સમયમાં આ બ્રાહ્મણ પરિવારમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા હશે અને તેમનું મન નિર્મળ હશે. માતા ધરતી ખુદ તે બ્રાહ્મણની પત્ની હશે અને તે ભગવાન વિષ્ણુને જન્મ આપીને આખા જગનું કલ્યાણ કરશે. કહેવાય છે કે જ્યારે ગંગા નદીમાં એક બૂંદ પણ પાણી નહીં હોય ત્યારે કલ્કી અવતાર લેશે. કલ્કી અવતારનું મુખ્ય કારણ કલયુગનો નાશ કરી અને સતયુગનો પ્રારંભ કરવાનું હશે. વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે કલ્કી ભગવાનનું વાહન શ્વેત ઘોડો હશે અને તેનું હથિયાર તલવાર હશે. પરંતુ અત્યારે પણ કોઈ ઘોડાની સવારી કરતું નથી, તો કલયુગના અંત સુધી તો ઘોડા હશે પણ નહીં. તો મને લાગે છે કે જેને ભગવાનની સવારી ગણી છે તે ખરેખર બીજું કાંઈક હશે. કાંઈક જન્મ સાથે જોડાયેલું નક્ષત્ર હોઈ શકે અથવા તો બીજું કાંઈ હોઈ શકે જેનું અનુમાન અત્યારથી આપણે ન લગાવી શકીએ. કલ્કીની પત્ની રૂપે ખુદ માં લક્ષ્મી અવતાર લેશે. સતયુગમાં મહાભારતના યુદ્ધમાં યુધિષ્ઠિર જ્યારે અર્ધ બોલ્યો હતો કે અશ્વસ્થામા મરી ગયો છે. અશ્વસ્થામા એટલે એક હાથી મરી ગયો હતો, પરંતુ દ્રોણાચાર્યને એમ લાગે કે તેનો પુત્ર અશ્વસ્થામા મરી ગયો છે, જેથી દ્રોણાચાર્યને હરાવવા આસાન થાય તે માટે યુધિષ્ઠિર તેવું બોલ્યો હતો અને બન્યું પણ કંઈક એવું જ. જ્યારે દ્રોણાચાર્યએ સાંભળ્યું કે તેનો પુત્ર હવે નથી રહ્યો ત્યારે તેને પણ પોતે હાર માની લીધી હતી. જ્યારે અશ્વસ્થામાને તે વાતની જાણ થઈ ત્યારે તેને પાંડવ કુળને શ્રાપ આપ્યો હતો કે તેના કુળનો નાશ થશે અને થયું પણ કંઈક એવું જ. પાંડવ કુળનો નાશ થયો ત્યારબાદ ભગવાન કૃષ્ણ અશ્વસ્થામાને મળ્યા હતા અને તેને તેની ભૂલ સમજાવી હતી. અશ્વસ્થામા સમજી ગયો હતો અને ભગવાન કૃષ્ણને તેની ભૂલનું પશ્ચાતાપ કેવી રીતે કરવું તેમ પૂછ્યું હતું. ત્યારે ભગવાન કૃષ્ણએ તેને કહ્યું હતું કે તું ચિરંજીવી છે, માટે જ્યારે ઘોર કલયુગ હશે ત્યારે કલી નામનો રાક્ષસની શક્તિ ટોપ પર હશે અને તે આખી પૃથ્વી પર રાજ કરતો હશે. ત્યારે કલયુગનો અંત કરવા અને કલીનો વધ કરવા હું મારો 10મો અવતાર ધારણ કરીશ. ત્યારે કલી મારા જન્મને રોકવા માટે પૂરતા પ્રયત્ન કરશે. ત્યારે તારે મારી રક્ષા કરવાની છે અને પછી તને તારા આ પાપમાંથી મુક્તિ મળશે. એટલે ઘોર કલયુગમાં અશ્વસ્થામા ભગવાનની રક્ષા કરે છે અને પછી ભગવાન કૃષ્ણ કલ્કી રૂપે જન્મ લઈને કલી અને કલયુગનો નાશ કરે છે. પરંતુ તેનો નાશ કરવા માટે ખાલી ભગવાન વિષ્ણુની શક્તિ પૂરતી નથી હોતી, માટે ભગવાન વિષ્ણુ કલીને મારવા માટે ઘણી બધી શક્તિઓનો ઉપયોગ કરે છે અને લોકોનો પણ ઉપયોગ કરે છે. તેમાં બધાથી પહેલા હોય છે કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર. ભગવાન કૃષ્ણના મૃત્યુ પછી એ સુદર્શન ચક્ર જમીનમાં સમાઈ ગયું હતું, માટે કલ્કી તે સુદર્શન ચક્રને શોધે છે અને તેના ઉપયોગથી કલીને મારે છે. બીજું છે કર્ણનું કવચ. કર્ણના કવચને પણ કલ્કી શોધે છે અને પછી તેના ઉપયોગથી કલીના કોઈ પણ વારની અસર તેના પર થતી નથી. ત્રીજું છે ભગવાન કૃષ્ણનું હૃદય. આપણે જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણનું હૃદય જગન્નાથ મંદિરમાં રહેલી કૃષ્ણની મૂર્તિમાં રહેલું છે. તેનો પૂરો વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરી દીધો છે. જો તમારે જોવો હોય તો તે પણ તમે જોઈ શકો છો.
તેના ઉપયોગથી કલ્કી ભગવાન કૃષ્ણની શક્તિ મેળવી શકશે અને તેના ઉપયોગથી કલીને મારવું તેના માટે સહેલું રહેશે. બધાથી વધારે મહત્વનો રોલ કલીને મારવા માટે ચિરંજીવીઓનો હશે. સાથે સાત ચિરંજીવીઓ કલીની મદદે આવશે અને પોતપોતાની રીતે અલગ અલગ રોલથી કલીને મારવા માટે તેઓ બધા કલ્કીને મદદરૂપ થશે. જો તમારે આનો ડિટેલ વિડીયો જોતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું સાથે સાત ચિરંજીવીઓનો રોલ તમને જણાવીશ. અને પછી ચિરંજીવીઓની મદદથી કલ્કીનો નાશ થશે અને હંમેશાની જેમ સત્યનો વિજય થશે. વિષ્ણુ પુરાણમાં એવું પણ લખ્યું છે કે કલીના અવતાર પછી પુનઃ સૃષ્ટિનું સર્જન થશે અને સાત્વિક લોકો વધુ હશે. સતયુગનો પ્રારંભ થશે. આમ યુગ પરિવર્તન કર્યા પછી ભગવાન વિષ્ણુ સ્વધામ પધારશે.